આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રાસંગિક સાંભળશો. વિષય છે સાયબર ક્રાઇમ સુરક્ષા. સંપાદન અને પઠન કલ્પના શાહ. આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોઈ વેપાર માટે તો કોઈ મનોરંજન માટે, કોઈ ગપશપ કરવા માટે તો કોઈ નવા મિત્રો બનાવવા માટે. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ જેવી એપ્લિકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં લોકો રહેતા હોય છે. પરંતુ અહીં પણ છેતરપિંડી કરવા માટે ઘણા અસામાજિક સાયબર તત્વો મુશ્કેલીરૂપ બની શકે છે. આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ, ઓનલાઈન વ્યવહારો અને ડિજિટલ પ્લેટફોર્મ્સની વૃદ્ધિ સાથે લોકો અને સંસ્થાઓના ડેટા પર ખોટા પ્રયોગ અને હુમલા વધતા જઈ રહ્યા છે. સાયબર ક્રાઇમ એ એવું ગુનાહિત વર્તન છે જેમાં કમ્પ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કાયદેસર રીતે ડેટા અથવા કોમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડવામાં આવે છે. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાકધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાઓ એટલે કે સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે. સાયબર ક્રાઇમના ઘણા રૂપ છે. સૌથી સામાન્ય રીતે જોવા મળતા સાયબર ક્રાઇમમાં હેકર્સ વ્યક્તિગત અથવા સંસ્થાઓના કોમ્પ્યુટર્સમાં અનધિકારી પ્રવેશ કરે છે. ગોપનીય માહિતીઓ જેમ કે ક્રેડિટ કાર્ડનો આંકડો, બેંક એકાઉન્ટની વિગતો, ગોપનીય ફાઇલો, આ ઉપરાંત ચકમાવટથી યુઝર્સ પાસેથી નકલ કરેલા અથવા ખોટા વેબસાઇટ પર તેમના ખાતાની વિગતો મેળવવી, પરવાનગી લીધા વગર તમારી ડિવાઇસ સાથે ચેડા કરી તમારી અંગત માહિતી મેળવવી, સોશિયલ મીડિયાને સોફ્ટવેર દ્વારા હેક કરવું, ડેટા ફાઇલ્સને અસ્તવ્યસ્ત કરી નાખવું, ડિજિટલ ડેટા ચોરી કરવા, નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર, કર્મચારી કે આરબીઆઈના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને વિશ્વાસ કેળવી તેમના મોબાઈલ ફોન પર આવેલા ઓટીપી ઉપરાંત ડેબિટ, ક્રેડિટ કાર્ડ જેવી મહત્વપૂર્ણ માહિતી મેળવી નાગરિકોને ખાતામાંથી રકમ ઉપાડી લેવી. ઘણા કિસ્સાઓમાં કોલ કરીને તમારું એકાઉન્ટ બંધ થઈ જશે, પેનલ્ટી લાગશે, એકાઉન્ટ એક્ટિવ કરવું તેમજ સિમ કાર્ડ બંધ થઈ જશે તેમ કહી નાણાકીય છેતરપિંડી કરવી, ટૂંકા સમયગાળા માટે લોન આપવા, ફોટાઓનો દુરુપયોગ કરી બદનામ કરીને છેતરપિંડી કરવી, નકલી વેબસાઇટ બનાવીને છેતરપિંડી કરવી, ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ જેવા કે OLX એપ્લિકેશન દ્વારા ખરીદદાર બની કોઈપણ ભાવે તમારી પ્રોડક્ટ ખરીદવા તૈયાર થવું, મોબાઈલ પર આવેલ ઓટીપી કે ઇન્ટરનેટ બેન્કિંગ કે પેમેન્ટ એપ્લિકેશનને એક્સેસ કરવું જેવી છેતરપિંડીઓ સાયબર ક્રાઇમ અંતર્ગત આવા સાયબર ગઠિયાઓ દ્વારા વ્યાપકપણે જોવા મળી રહી છે. સાયબર ક્રાઇમથી બચવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ સિક્યોર રાખવા માટે કેટલીક કાળજી રાખવી જોઈએ. આજના ડિજિટલ યુગમાં તમામ લોકો સોશિયલ મીડિયાથી સંકળાયેલ છે, ત્યારે સાયબર ગઠિયાઓ દ્વારા આવા પ્લેટફોર્મ દ્વારા થતી છેતરપિંડીથી બચવા માટે પોતાની પ્રોફાઇલ લોક રાખવી, પર્સનલ માહિતી શેર કરવી નહીં, 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરવો, પ્રાઇવસી સેટિંગ્સ ઇનેબલ રાખવી, અજાણ્યા લોકોને મિત્રો બનાવવા નહીં, પાસવર્ડ યુનિક અને રેગ્યુલર બદલવું જોઈએ, ઈમેઇલ, ફોન કોલ અને મેસેજિંગ થ્રુ સાયબર ગુનેગારોના પ્રયાસોને ઓળખવા અને કોઈ અજ્ઞાત અથવા અનામિક વેબસાઇટથી પેમેન્ટ કરવાનું ટાળવું. આ રીતે ટેકનોલોજી સાથે જાતે રાખેલી સાવધાની પણ અગત્યનો ભાગ ભજવે છે. સાયબર ક્રાઇમ એ હાલમાં એક ગંભીર સમસ્યા બની ગઈ છે, પરંતુ યોગ્ય સાયબર સુરક્ષા પગલાં, તકનીકી સુધારા અને લોકોમાં જાગૃતિ લાવીને આ ગુના અટકાવી શકાય છે. તે દરેક વ્યક્તિની જવાબદારી છે કે તે પોતાના ડેટાની સુરક્ષા માટે ખોટી સાયબર પ્રવૃત્તિઓના પ્રમોશનથી દૂર રહે. આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે કે સાયબર ક્રાઇમ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ સજ્જ થયું છે. સાયબર ક્રાઇમ કેસોની ફરિયાદ કરવા માટેનો હેલ્પલાઇન નંબર 1930. આ હેલ્પલાઇન નંબર સાયબર અપરાધ સામે મદદ માટે 24 કલાક ઉપલબ્ધ રહેતી સેવા છે. પ્રાસંગિક આપે સાંભળ્યું સાયબર ક્રાઇમ સુરક્ષા. સંપાદન અને પઠન કલ્પના શાહ. હવે પ્રાદેશિક સમાચાર સાંભળશો.